નમસ્કાર। જેતપુરના ધોરાજી રોડ પર આવેલી ભાદર નદીની કેનાલમાં ઇરિગેશન વિભાગ દ્વારા શિયાળુ પાકની સિંચાઈ માટે પાણી છોડવાની તૈયારી કરવામાં આવી હતી। પાણી છોડતા પહેલા માત્ર નામમાત્ર સફાઈ કરી લેવાઈ હોવાનો આક્ષેપ, જ્યારે કેનાલમાં કચરાના ઢગલા હજુ પણ યથાવત જોવા મળે છે। વધુ ચિંતાજનક વાત એ છે કે કેનાલના પાણીમાં છેલ્લા 3 થી 4 દિવસથી એક મૃત વાછરડું પડ્યું હોવા છતાં ઇરિગેશનના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આવી પરિસ્થિતિમાં આ પાણી જો પીવા કે અન્ય ઉપયોગમાં લેવાય તો આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। હવે સવાલ એ છે કે આ બેદરકારી માટે જવાબદારી કોણ લેશે? વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ।